માના નવલા નોરતાનો પહેલો દિવસ આજે. 9 દિવસ નવશક્તિ નવદુર્ગાની પૂજા અર્ચનાના દિવસો. પણ આ નવદુર્ગા છે શું? તમને ખબર છે? ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સ્ત્રીત્વનું પૂજન થાય છે. આ નવદુર્ગા એટલે બ્રહ્માંડમાં રહેતી પરાઅંબા પરાશક્તિની વાત, કે પછી આપણા ઘરે આપણા ઉંબરાની અંદર રહેલ સ્ત્રીત્વની વાત? નવદુર્ગાના આ નવ સ્વરૂપને સ્ત્રીના જીવનની અલગ અલગ અવસ્થાઓ દેખાડે છે. એક સ્ત્રી જન્મે ત્યારે દીકરી હોય, કિશોરી બને, યુવતી બને, પત્ની બને અને પછી મા બને. અને બસ આ નવ સ્વરૂપોને નવદુર્ગા આપણી સમક્ષ મૂકે છે. પહેલો દિવસ પ્રથમમ શૈલપુત્રી. શૈલ એટલે કે પર્વત અને પુત્રી એટલે કે દીકરી, જે હિમાલય પર્વતના દીકરી કહેવાય છે. ત્રિશૂળ અને કમળ સાથે નંદી પર સવાર છે. મા પાર્વતીનું આ પ્રથમ રૂપ ધૈર્ય અને સ્થિરતાનું પ્રતીક સૂચવે છે. માતાજી અહીં દીકરી સ્વરૂપે છે. અને બસ સ્ત્રીના જીવનનું આ પહેલું પગથિયું છે, દીકરી તરીકે. વંદે વાંછિત લાભાય ચંદ્રધિકૃત શેખરામ વૃષારૂઢામ શૂલધારામ શૈલપુત્રીમ યશસ્વિનમ. આજે નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીના ચરણોમાં નમન સાથે આ સમગ્ર પૃથ્વી પર રહેલ પરાંબાની સૌથી પહેલી નાની પ્રતિકૃતિ એટલે કે દરેક દીકરીને કોટી કોટી વંદન કરીને આપ સર્વને મનથી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ.